વેલકમ ટુ માય ચેનલ. ચાલો ભણીએ. આજનો વિષય છે પ્રોનાઉન. સૌપ્રથમ તો તમે બધા મારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લો, જેથી મને ખૂબ ખૂબ મોટિવેશન મળે. આજે આપણે પ્રોનાઉન શીખીશું એકદમ સહેલી રીતે, કે જે તમારા મગજમાં તરત ઉતરી જાય. તો અહીં આપણને બે વાક્ય આપવામાં આવ્યા છે. મોહન વેન્ટ ટુ ધ સ્કૂલ. મોહન સ્કૂલે ગયો. મોહન ઇઝ અ ગુડ બોય. મોહન સારો છોકરો છે. તો અહીં બે વાક્યોમાં બે વાર મોહન મોહન નામનો ઉપયોગ થયો છે. હવે તે નામનું પુનરાવર્તન અથવા તો રિપીટેશન આપણે અટકાવવું છે, તો અંગ્રેજીમાં પ્રોનાઉનનો ઉપયોગ થાય છે અને ગુજરાતીમાં સર્વનામનો. તો ચાલો જોઈએ. હી વેન્ટ ટુ ધ સ્કૂલ. તે સ્કૂલે ગયો. મોહનની જગ્યાએ હી આવી ગયું. અને હી ઇઝ અ ગુડ બોય. તે સારો છોકરો છે. તો નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે. આ તેની વ્યાખ્યા થઈને ઇંગ્લિશમાં ડેફિનેશન નાઉનની જગ્યાએ વપરાતા શબ્દને પ્રોનાઉન કહે છે. કેવી રીતે? કે મોહન વેન્ટ ટુ ધ સ્કૂલ, મોહન ઇઝ અ ગુડ બોય. તો તેની જગ્યાએ આપણે બે વાર એ નામનું રિપીટેશન થતું હતું, તો ત્યાં આગળ આપણે હી શબ્દનો ઉપયોગ કર્યો, એટલે તે શબ્દનું રિપીટેશન અટકી ગયું. હવે આપણે તેના પ્રકાર જોઈશું. તો તેના પ્રકાર આ પ્રમાણે છે. પર્સનલ પ્રોનાઉન, સિંગુલર, પ્લુરલ. સિંગુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. ફર્સ્ટ પર્સન, પહેલું છે ફર્સ્ટ પર્સન, બીજું છે એસપી એટલે સેકન્ડ પર્સન, ત્રીજું છે ટીપી એટલે કે થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન સિંગુલર આઈ, પ્લુરલ વી. આઈ એટલે હું, વી એટલે અમે. સેકન્ડ પર્સન સિંગુલર યુ એટલે તું, પ્લુરલ યુ એટલે તમે. થર્ડ પર્સન સિંગુલર હી, શી, ઇટ. આ ત્રણેય તે એટલે કે હી છોકરા માટે તે, શી સ્ત્રીલિંગ માટે અને ઇટ પશુ, પંખી અને નિર્જીવ વસ્તુ માટે. અને ત્રણેયના બહુવચન છે તેનું થશે ધે. તો આપણે આમાં બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે, કે યુ છે ફર્સ્ટ પર્સન, તો તેની અંદર યુ એટલે તું, અને જો સિંગુલર સેકન્ડ પર્સનની અંદર પ્લુરલમાં હોય તો તે આવશે તમે. આ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે તેના ઉદાહરણ જોઈએ. તો પ્રોનાઉન્સના ઉદાહરણ આ પ્રમાણે છે. આઈ એમ અ ગર્લ. હું છોકરી છું. યુ આર માય ફ્રેન્ડ. તું મારી સખી છે. હી ઇઝ અ ગુડ. તે સારો છે. સી ઇઝ માય સિસ્ટર. તે મારી બહેન છે. ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. વી આર ટીમ. આપણે એક સંગઠન છીએ. યુ આર ગુડ સ્ટુડન્ટ્સ. તમે સારા વિદ્યાર્થીઓ છો. યુ આર વોકિંગ. તમે ચાલી રહ્યા છો. આ જ બધા વાક્યોને આપણે સરસથી ચિત્રો દ્વારા સમજીએ. તો કયું ચિત્ર ક્યાં આવે છે તે એકદમ સરસથી આપણે જોઈશું, તો આપણને ખ્યાલ આવશે. તો ચાલો જઈએ આપણે ચિત્રો ઉપર. ચાલો. આઈ એમ અ ગર્લ. હું છોકરી છું. યુ આર માય ફ્રેન્ડ. તું મારી બહેનપણી છે. હી ઇઝ અ ગુડ. તે સારો છે. કોણ? છોકરો. સી ઇઝ માય સિસ્ટર. તે મારી બહેન છે. બહેન છે, ઓકે, ભાઈ નહીં. તે છોકરી છે, સ્ત્રીલિંગ છે એટલા માટે. અને ઇટ ઇઝ કેટ. તે બિલાડી છે. હવે બહુવચનના આપણે જોઈએ વાક્યો. વી આર ગુડ ટીમ. આપણે એક સારું સંગઠન છીએ, અથવા તો અમે સારું સંગઠન છીએ. યુ આર પ્લેઇંગ. તમે રમી રહ્યા છો. ધે આર ફ્રેન્ડ્સ. તેઓ સારા મિત્રો છે. હવે આ વાક્ય આપણે કઈ રીતે બનાવીએ તે જોઈશું. તો આઈ સાથે શું લાગશે? એમ. યુ સાથે શું લાગશે? આર. હી સાથે ઇઝ. શી સાથે ઇઝ. ઇટ સાથે પણ ઇઝ. વી સાથે આર. યુ આર એન્ડ ધે આર. ઓકે. તો આવી રીતે આપણે આની ટેસ્ટ પણ લઈશું. તો તેના માટે પ્લીઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને એના માટે મને ખૂબ મોટિવેશન મળશે. આસપાસના પર્યાવરણને સ્વચ્છ રાખો, સુંદર રાખો, અને ખૂબ વૃક્ષો વાવો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેનાથી, અને તમારે કોઈ વિડીયો બનાવવા હોય તો કહેજો, કે એ વિષય આપણે બનાવશું.